કરો હાલો. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. કેમ છો બધા? આજનો પ્રસાદ છે અમારે સ્વર્ગવાસ ભરતભાઈ પટેલ, અક્ષરવાસ ભરતભાઈ પટેલ એમના તરફથી આજનો પ્રસાદ છે. હસ્તે અમારે અમૃતબેન લંડનથી હસ્તે અમારે એમના તરફથી આજે દીકરીઓને પાઉંભાજી ને મીઠાઈ ને ભૂંગળા ને સલાડ ને ફૂલ ડીશ છે. કા કેમ એટલી જ ભાજી લીધી? પાછી લઈશ. સરસ. વળી ખાવી પડે કા પછી? આ ટીપમાં જ કઈ છે? આજનો પ્રસાદ છે ભરતભાઈ પટેલ, અક્ષરવાસ ભરતભાઈ પટેલ હસ્તે અમારે અમૃતબેન એમના તરફથી આજનો પ્રસાદ છે અમાસનો દીકરીઓને. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બધાને. મેં કાંઈ કીધું નથી. રણજીતભાઈ જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. જય સ્વામિનારાયણ. આદેશ કાંઈ નથી ભાઈ, મજા છે. આજ નવી છોકરી એવી ક્યાં એને થાળી દીધી અંદરથી લઈને આજ નવી એવી ક્યાં ગઈ? ભલે લઈ લે. આજે એક નવું એડમિશન આવ્યું છે. સોમવારે એના કાગળિયા ભૂલાઈ નહીં હો લઈ જતા સ્કૂલે. અહીં આવ. તાર નામ શું છે? આમ નહીં આવ. હે તને ગમે છે? ગઈ મૂક ન ગઈ મૂક? હે ઘરે કોણ કોણ રહ્યો? તમે ઘરે કોણ કોણ રહ્યો છો? અને મમ્મી? મમ્મી નથી. માર જેવા લાગતા કે કોપ થઈ ગયા? કેટલા વર્ષ થયા? તો 5મા મહિના ઓફ થઈ ગયા. શું થયું તું? એમાં ઓફ થઈ ગયા. હવે તાર મસ્ત ભણવાનું હો, ચિંતા નહીં કરવાની. જો આમાં ઘણા મમ્મી પપ્પા જ છે હો. આપણે જે કામ હોય મને કહેવાનું શું હો, અને મસ્ત ભણવાનું. કાંઈ રૂમમાં કોઈ હેરાન કરે તો મને કહેવાનું. તમારા રૂમના લીડર કોણ છે ખબર છે? તો કોણ છે? ધરતી. તમારા રૂમમાં છે ને, કોઈ હેરાન ન કરતા હો. આ જૂની છોકરીઓ કાંઈ નક્કી નહીં, પણ તાર મને કહી દેવાનું હો. જાઓ જમી લે. હા આજે બોડિયા મેળામાં ગયા હતા કા? મજા આવી? અહીં આવતી રે. આજે કોના તરફથી પ્રસાદ છે? એ તો હસ્તે અમૃતબેન છે. અક્ષરવાસ ભરતભાઈ પટેલ. શું હસ્તે? ક્યાંથી છે? સરસ. લ્યો હાલો બે હાથ જોડો. હે ભગવાન ભરતભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન ભરતભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો. હસ્તે થેન્ક યુ કહી દો અમૃતબેનને. કેમ હસવું કેમ આવ્યું? હે હસ્તે અમૃતબેન. હસ્તે એટલે દાતાશ્રી, એને આપ્યું જમણવાર. શું તો જોશથી ચાલો ચાલુ કરો.
તમને બધાને થેન્ક યુ, શાંતિ રાખી ને એટલે આ નાકમાં દાણો જતો આનો. ચાલો જમવા માંડો. જય સ્વામિનારાયણ. તમને બધાને એમ થાય કે અમારે પણ જમાડવું છે તો મારો કોન્ટેક્ટ નંબર છે 981719 923 તમને એમ થાય કે અમારો શુભ અશુભ પ્રસંગ છે અને દીકરીઓને જમાડવી છે તો ચોક્કસ કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ નંબર 981719 923. આપણો આશ્રમ ક્યાં આવે? રાજકોટ, અમદાવાદ હાઈવે, લીંબડી, સાયલા, વચ્ચે, બધાના ગામ. આસાનો અંતર, મોબાઈલ નંબર 98 કાલે નખ કાપ નાખજે. કાલે છે ને બધાના નખ કાપેલા હોવા જોઈએ. સ્કૂલે જાવ ને પેલા મને બતાવીને જાજો. હા, કાલ નખ કાપી નાખજે. આજે નહીં, આજે અમાસ ને શનિવાર, આજે નહીં, કાલ કાપી નાખજો નખ. અને નખ કાપીને મને બતાવજો. સ્કૂલે જાવ નહીં પેલા બધાના. બસ એ હોય કે ન હોય કાપી નાખજો, બસ બીજું કાંઈ નહીં. હા બસ, હજી બહુ વાર છે નખ વધારવા. હા તે કાપવાના જ છે. આજ રેંગા ને, આજ રેંગા હતા ને એટલે જ નજરમાં આવી ગયા. રંગેલ નો હોય તો ધ્યાન ઓછું પડે મારું. આજે પાઉંભાજી છે, મીઠાઈ છે, ભૂંગળા છે, સલાડ છે, ફૂલ ડીશ છે. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે ને બલદાણા ગામ. બેન હવે એકવાર સુરત આવો, બહુ જ રાહ જોઉં છું. ચોક્કસ આરતીબેન, ચોક્કસ આવીશ. મને વોટ્સએપ મેસેજ કરી દો એડ્રેસનો, ચોક્કસ પધારીશ. થોડીક સમય ફ્રી થાવ ને એટલે પધારીશ. તમે બધા 17/9 આપણે ઘર સભાની તારીખ છે એના માટે લગભગ કાલે લાઈવ આપું. આજે તો ફ્રી નહીં થાવ, મહેમાન છે તો કાલે ફ્રી થઈશ એટલે લાઈવ આપીશ. તો તમે બધા પધારજો. આજે એમના તરફથી પ્રસાદ છે. અને આપણે નવરાત્રિનું કીધું હતું ને, નવરાત્રિમાં કોઈને જમાડવું તો આપણે આઠમનો જમણવાર આવી ગયો છે અમેરિકાથી. આઠમનો જમણવાર આવી ગયો છે. તમને જમાડવાના છે ને બીજી કંઈક ગિફ્ટ આપવાની, ગિફ્ટ સરપ્રાઈઝ નવરાત્રિમાં. તમને એમ થાય કે નવરાત્રિમાં નવદુર્ગાને અમારે કંઈક જમાડવું છે, કંઈ ગિફ્ટ આપવી છે, ચોક્કસ કોન્ટેક કરજો. અને આ બધી એવી દીકરીઓ છે કે કોઈને મમ્મી પપ્પા નથી, કોઈને મમ્મી છે, કોઈને પપ્પા નથી, કોઈને પપ્પા છે મમ્મી નથી, એવી જ બધી દીકરીઓ છે. એટલે તમે કાંઈ પણ આને મદદરૂપ બન્યા હશો ને તે દિલથી આશીર્વાદ આપતી હશે હો દીકરીઓ. બધાને જય સ્વામિનારાયણ. કેરબો ભરી દીધો. તે જમી લીધું તઈ તો પેલા નો યાદ આવે દવા પીવાની. જયમાં મોહિત. જય સ્વામિનારાયણ. ઘરે હોરવતું યાદ આવતો તો આશ્રમ કે નહોતો આવતો? હે યાદ આવતો હતો કે નહોતો આવતો આશ્રમ? આવતો હતો, થોડો થોડો આવતો હતો. કેમ કી કારણથી યાદ આવતો હતો? બોલ, કઈ કારણથી યાદ આવતો? શું યાદ આવતું હતું આશ્રમનું? ઈ યાદ આવતું. અને ત્યાં ઘરે બધા બેઠા હોય, વાતું કરતા હોય એટલે એમ થાય કે જલ્દી સુવા મળે એમ. આજે પાઉંભાજી છે, પાઉંભાજી, મીઠાઈ, ભૂંગળા ને છાશ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બરાબર બની? તીખી એક નથી? તીખી છે કે માપે છે? માપે છે ને? ઠીક. હા આજે શનિવાર, મોટી અમાસ છે. હા, અને હરિદ્વાર જઈશ ત્યારે જેની જેની સેવા છે એ બધાની હરિદ્વાર આપણે સેવા લઈ લેશું, જેમ જેમ ફ્રી થશું એમ.
અમારે એક આવડી છોકરી આશ્રમમાં આવી વિષ્ણુભાઈની. આ વિષ્ણુભાઈની એ અય શ્શ, તું કોના આશ્રમે? નાકમાં હાથ નાકમાં નાક નીચે આંગળી. અય તું કોના આશ્રમે આવી? કોનો આશ્રમ? કાનાનો છે ને? કોનો આશ્રમ છે? તને નામ આવડે છે? હે ઓય ઝીણી, નામ આવડે છે? એવા ગંધરાવેડા કરીમાં એક આઈતે જઈ એને આવડે હો બોલે. પૂછતો કેના આશ્રમે? તને નામ આવડે છે? હે મારું નામ શું છે? પૂછતો. આમાં બોલતો, બધાય પૂછે હે. બોલતો ડાઈ હે હો આરવી. આરવીને ભાજી કેમ નથી દીધી? હે આરવી બોલતો કેનો આશ્રમ છે આ? કેનો છે? નામ બોલતો. તને મારું નામ આવડે છે? હે શું કે? શું કે? બોલતો. મારી સામું જ કેમ નથી બોલતી તું? બધાય સામું બોલસ. એમ કે આચાબેનનો, આચાબેનના આશ્રમે લઈ જાવ ને. આચાબેનના આશ્રમે મારી પાસે જ મોટું સિવાય જાય છે ભૂતનું. જય ગણેશ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારે આશ્રમની મુલાકાત લેવી છે તો ચોક્કસ પધારજો. મારો કોન્ટેક નંબર 9817199323. બંધ કરી ઘડી. અમાર પુષ્પા જો ગરમ 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 પાઉં શેકતી જ જઈશ. જો ઊભી થઈ ગઈ. બેસ લઈમાં લઈ આ પાઉં જોઈ એમ શેકતા જવાના કા. એટલે લોઢિયા જ બેસાડીશ પુષ્પાને. શું કે પુષ્પા? તારે કઈક હિન્દી ભાષા બોલ ને, રાજસ્થાની ભાષા. શું બોલા? રાજસ્થાની અમારે ત્યાં ગુજરાતી તો બોલે જ ને. ગુજરાતી આવડી ગયું ને તને? ગુજરાતી આવડે બધું. તને ગમે કે નથી ગમતું? હા ગમે કે નથી ગમતું? ગમે, તેમને ગમે. ગમે ને? હવે તો જબ્બર ગમે એમ કે. જબ્બર ગમે. જબ્બર ગમે. એ શબ્દ બહુ યાદ રાખું. જબ્બર ગમે જબ્બર એમ જ કહીએ અમારે. એવું કે એવું જ કહીએ. છે. જબ્બર જબ્બર ફાવે એમ. શું ગીતા તને? આપણે તો ઘર જમાઈ લઈ આવવાનો છે ને આશ્રમે. હે હે અત્યારમાં નહીં. હમણાં તો 2 વર્ષ લગ્ન નથી કરવાનું. તો 2 વર્ષ તો ફિક્સ ને આશ્રમમાં રહેવાનું. હે 2 વર્ષ તો રહીશ ને પાક્કા. જો આ લયમાં આવી ગયું હો તારું તો તને અહીં ગમે કે નથી ગમતું? બહુ ગમે છે. 2 વર્ષ સુધી ગઈ તો હાકર પકડીને પગ બાંધ દઉં. ગીતા એમ કે હું ક્યાંય નથી જવાની, હું અહીંયા જ રહેવાની છું. 5 વર્ષ રહેવું જોઈએ. 5 નહીં 10 વર્ષ રહ્યો ને મારે થારું રસોઈમાં. તમે તાર 5 વર્ષ રહ્યો. હે અમે તમે અહીંયા જ રહેવાના, નહીં જવાના? તો મારે કાઢવાય નથી તમ તાર. ગામડું યાદ નથી આવતું. અહીં નહીં રહેવું ગમે. આશા દીદી ખીજાય તો વાંધો નહીં, ખીજાય. કઈક આપણે ઉલટું સીધું કર્યું હોય તો ખીજાવું તો પડે. ઉલટું સીધું કરે તો ખીજાય કા? નહીંતર કાંઈ ન કહું. કોઈ ના કરે. આપણે ઘરે બી આપણે ઉલટું સીધું કર્યું એટલે આપણે મમ્મી પપ્પા આપણે ના ખીજાય. આવી સમજણ હોય ને તો કોઈ દુઃખી જ ન થાય. ના થાય. અમારા પુષ્પા ને ગીતા આખું રસોડું સંભાળે. હું હોય કે ન હોય બધાને મસ્ત જમાડે બનાવીને. થેન્ક યુ તમને બેયને. અમારે 2 બેનું રાજસ્થાન છે. અહીં કેટલા મહિના થયા? 2 મહિના થઈ ગયા. 2 મહિનાથી અહીં છે. 2 મહિના થઈ ગયા. અમારે ગીતાનાથની દાળ જમવા આવજો અને પુષ્પાનાથની રોટલી જમવા આવજો. ગીતા અમારે દાળ બહુ મસ્ત બનાવે. કા દાળમાં એક્સપર્ટ થઈ ગઈ હવે. ચાલો બધાને જય સ્વામિનારાયણ.